છોટાઉદેપુરમાં નકલી જાતિના દાખલાનો મામલો સામે આવતા હવે તંત્રમાં ખળભળાટ મચ્યો। નસવાડી મામલતદારે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। પોલીસ ફરિયાદ મુજબ દાખલો કાઢી આપનાર સરફરાઝ વિનુભાઈ ભીલ અને દાખલો લેનાર પ્રભુ રાઠવા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તપાસ દરમિયાન માત્ર 500 રૂપિયામાં નકલી જાતિનો દાખલો કાઢી આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું। હવે પોલીસ દ્વારા આ નકલી દાખલો કેવી રીતે તૈયાર થયો, તેમાં અન્ય કોની સંડોવણી છે કે કેમ અને આવા કેટલા દાખલા બનાવવામાં આવ્યા છે તે સહિતના તમામ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે। નસવાડી મામલતદાર શ્રી દ્વારા નસવાડી પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત આદિજાતિનું પ્રમાણપત્ર ખોટું બનાવેલ બાબતની ફરિયાદ આપવામાં આવેલી અને જે ફરિયાદ નસવાડી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે અને એમાં કુલ 2 આરોપીઓના નામ સામેલ છે અને હાલ તપાસ ચાલુ છે।